પણ કોઈ પણ સ્ત્રી હોય એને ધન સંપત્તિ વૈભવ આ બધું જ કોઈ પણ પોતાનો પતિ આપીને જાય. વાયોલિન લેજો, વાયોલિન લેજો. એ બધું આપીને જાય, ધન સંપત્તિ વૈભવ આ બધું આપીને જાય. પણ જ્યારે ધન હોય, વૈભવ હોય, માન હોય, બધું હોય, પણ જો નારી પાસે એનો પતિ ન હોય ને તો બધું જ વ્યર્થ છે. પતિ વગર આ બધો સંસાર જે છે ને આખો સૂનો લાગે છે. પતિ અને પત્ની વચ્ચેનો પ્રેમ એવો હોય છે, થોડું લડતા હોય, ઝઘડતા હોય, બોલતા હોય, બાજતા હોય, પણ જ્યારે એ ન હોય ત્યારે એની કમી મહેસૂસ થયા વગર રહેતી નથી. કરદમ ઋષિ વિદાય લે છે. દેહૂતી માતાની આંખોમાંથી દળ 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 આંસુઓની ધારાઓ સહેવા લાગે છે. પોતાને અજંપો લાગે છે. અનેક પ્રકારનું સુખ કરદમ ઋષિ દેહૂતી માતાને આપીને જાય છે. પણ જેમ દિવસો પસાર થતા જાય, દિવસો પસાર થતા જાય અને એ દિવસોમાં બધા સુખોને ત્યાગી દેહૂતી માતા હોય છે એ વૈરાગ્ય તરફ જતા જાય, વૈરાગ્ય તરફ જતા જાય. હવે કંઈ જ એમને ગમતું નથી. હવે એમ થાય છે કે ભગવાન હવે મને પોતાનામાં સમાવી લે તો સારું. એવો વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો છે. ને દેહૂતી માતાની નજર કપિલ ભગવાન તપ કરતા હોય છે એમના ઉપર જાય છે. ને એક દિવસ કપિલ ભગવાન જે છે એમને પોતાની માતા પ્રશ્ન કરે છે કે બેટા કપિલ, તારા પિતાજી પાસેથી મેં સાંભળ્યું છે કે તું ભગવાનનો અંશા અવતાર છે, વાત સાચી છે? કપિલ ભગવાન કે હા માં, એ વાત સાચી છે. અને હું સાંખ્ય શાસ્ત્ર રચવા માટે આ જગતમાં આવ્યો છું. મારું આવવાનો એક ઉદ્દેશ છે, કારણ છે. તો કે એ શાસ્ત્ર શું છે બેટા? કે ભગવાનને પ્રાપ્ત કરવાનું સાધન. તો કે એ શાસ્ત્ર દ્વારા, એ સાંખ્ય શાસ્ત્ર દ્વારા હું પણ પર બ્રહ્મ પરમાત્માને પામી શકું? કે હા, જરૂર પામી શકું.